ને કહે છે, નારદ, આપની આંખો દ્વારા જે આપ જોઈ રહ્યા છો, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં, સરિતા નહીં, સાગર નહીં, પેડ નહીં, પહાડ નહીં, જીવ નહીં, જંતુ નહીં, માનવ નહીં, દાનવ નહીં, કોઈ દેવ નહીં, ઘનઘોર અંધકાર. નારદે કહ્યું કે હે પિતા બ્રહ્માજી, ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્માજી કહે છે, શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ મારો ભરોસો છે કોઈ તો હતું. ગુણરૂપ રંગ નાહી એસા હે ઠિકાના, તવેશ્વર્યમ યજ જગદોદય રક્ષા પ્રલય કૃ ત્રય વસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્ના શુતનો અભવ્યા નામ સ્મિન રમણયા મરમણી વિહંતુમ વ્યાક્રોશી વિદતમ ઇહે કે જડદી. જડબુદ્ધિ વાળા માણસો એ તત્વને માનવા માટે તૈયાર નથી. તર્ક કરે છે, કિમિહ કિંગ કહે છે. ઈશ્વર છે તો કેવો છે, ક્યાં છે, ક્યાં બેઠો છે, એનું રૂપ કેવું છે, એનો રંગ કેવો છે, આવા તર્કો કરે છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે, ઈશ્વર વિશ્વાસનો વિષય છે, એ તર્કનો વિષય નથી, સમર્પણનો વિષય છે. ઈશ્વર પ્રત્યે કોઈ તર્ક ન કરે. ભલે આપણે રામને ન માનીએ, કૃષ્ણને ન માનીએ, બ્રહ્માને ન માનીએ, વિષ્ણુને ન માનીએ, આપણે ભગવાન શંકરજીને પણ ન માનીએ. આ ભારત દેશની અંદર હિન્દુત્વને ચારો તરફથી ખતરો છે. અનઈશ્વરવાદી એક મોટું ઝુંડ છે ભારત દેશની અંદર, જે ઈશ્વરનો સ્વીકાર નથી કરતા, જેને અનઈશ્વરવાદી કહેવાય છે. એ લોકો મોટા મોટા નારા લગાવે છે, અમે બ્રહ્માને નહીં માનીએ, વિષ્ણુને નહીં માનીએ, અમે શંકરને નહીં માનીએ, રામને નહીં, કૃષ્ણને નહીં. ચારો તરફથી હિન્દુ પરંપરા ઘેરાયેલી છે. આપણે તો નાનકડા ઘરમાં રહીને જિંદગી ગુજારતા હોય, આપણને બીજું કાંઈ ન હોય. સમંદરિયાની લહેરની ખબર હોય કે દુનિયામાં શું શું થઈ રહ્યું છે. એમના માટે કહ્યું, અભવ્યા નામ સ્મિન રમણીયામાં રમણી. રમણીય ઈશ્વરના વિરુદ્ધમાં વાતો કરતા હોય છે. આવા ઝુંડને હું પણ મળ્યો છું. એમના પ્રવચનો મેં પણ સાંભળ્યા છે, એના પુસ્તકો પણ મને આપ્યા છે. થોડી વાર તેમના પ્રવચનો સાંભળી અને એના પુસ્તકો વાંચીએ તો આપણને પણ એવું લાગવા લાગે ખરેખર ભગવાન નથી. પણ ભગવાન ક્યારે મુશ્કેલીમાંથી ઉગારી દે ત્યારે ખબર પડે ભગવાન જેવું કોઈ તો છે. ભલે એક પણ ભગવાનને ન માનીએ, પણ આપણા બાપાને તો માનવા પડે કે નહીં, તેથી આપણો જન્મ થયો. એના બાપાને તો માનીએ કે નહીં, દાદાને, એમના દાદા, એમના દાદા, એમના દાદા, પહેલા દાદા એ શંકર દાદા, એ ભગવાન. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. જ્યાંથી જગતનું સર્જન થયું, જ્યાંથી જગતની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદજી, જે કાંઈ તમને આંખો દ્વારા દેખાય ને એ બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે. પૂરા જગતના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે, જે નિરાકારમાંથી આદિ પુરુષ તરીકે પ્રગટ થયા છે, નિરાકારમાંથી આદિ પ્રકૃતિ તરીકે પ્રગટ થયા છે. જેમને ઘરે મારો ઉતારો છે મનુભાઈને, ત્યાં એમના બાપા કરમશી બાપા, એને મને કહ્યું કે હું શિવ મહાપણ, આ શિવ મહાપણ વાંચું છું. એમને લાઇનિંગ કરી હતી. જે વસ્તુ એમને ગમતી હોય એમાંથી એ પોતાની પેન દ્વારા લાઇનિંગ કરે. તો મેં ઓળે શિવ પ્રણામ ખોલ્યું એટલે એ જ નીકળ્યું. તેમાં લખેલું હતું, નિરાકારમાંથી 3 તત્વો પ્રગટ થયું, રજોગુણ, સતોગુણ ને તમોગુણ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એની સાથે 3 દેવીનું પ્રાગટ્ય થયું, સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાદેવી. આનું સુંદર નિરૂપણ કર્યું હતું. આપણી સનાતની પરંપરાના પ્રધાન 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પછી અનેક રૂપ, અનેક અવતાર, એમની પરંપરા ચાલે. ઈશ્વર છે એ સત્ય છે. એક નાનકડું ઘર હોય તો એ ઘરને બનાવનારો કોઈ હોય. નાનકડી સુંદર રંગોળી બનાવે છે, રંગોળીને બનાવનારી ઘણી બધી બહેનો હોય. આજ મારી પાસે નામની યાદી પણ છે. આજે એક આપણા સ્ટેજની આગળ જે રંગોળી બનાવે છે, આશાબેન દિલીપભાઈ ગેવરિયા, દિલીપભાઈ હરિભાઈ ગેવરિયા, કૃષ્ણાબેન હર્ષિતભાઈ ડાયાણી, જીવનબેન રાબડિયા, વંદનાબેન, સંકલન કરતા સંગીતાબેન, જિગ્નેશભાઈ બુટાણી. આ બધી જ રંગોળી સુંદર સુંદર બનાવે છે. આ બધી બહેનોને અને ભાઈઓને ખૂબ તાલીઓ વડે વધાવી આપણે. આટલી સુંદર રંગોળી છે તો રંગોળીને બનાવનારા કોઈ છે. તો
તો રંગોળીને બનાવનારો કોઈ હોય તો આ જગતનું સર્જન કરનારો કોઈ તો ઈશ્વર હોય ને. એટલે પુષ્પદંત મહારાજે કહ્યું તવેશ્વર્યમ, કોઈ તો ઈશ્વર છે જે જગતનું સર્જન કરે છે, જે જગતની રક્ષા કરે છે, જગતનું પાલન કરે છે, પોષણ કરે છે. આ સ્તોત્રનું નામ છે મહિમન સ્તોત્ર, પુષ્પદંત રચિત છે. તવેશ્વર્યમ જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રૈવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ વિનાશુ તનુષુ. ત્રિવસ્તુ વ્યસ્તમ, ત્રિવસ્તુ એટલે ત્રિવેદ વ્યસ્ત રહે છે. શા માટે વ્યસ્ત રહે છે? તો કે તત્વને જાણવા માટે કે જગતનું સર્જન કરનાર કોણ છે. તો પણ એ ત્રિવેદ કહે છે નેતિ નેતિ નેતિ. गुप्त ज्ञान गति न पहुंचे बानी की क्या गुंजाइश है. नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है. नहीं मिलते है कोई बात वेदांत में जो समझे वह पहचाने. ભગવાને દર્શન કરવાનો વિષય નથી, ભગવાને પામવાનો વિષય છે. કોઈ તમને ક્યારે એમ કે ભગવાનના દર્શન કર્યા છે તો તેને જલ્દી જલ્દી મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરજો, આ ગાંડો થઈ ગયો છે. ભગવાન એ દર્શનનો વિષય નથી, ભગવાન અનુભૂતિનો વિષય છે. ભગવાન એ આંખનો વિષય નથી, ભગવાન અંતઃકરણનો વિષય છે. જો સમજે વહી પહેચાને. જેને ભગવાનની ઝાંખી થઈ એ કોઈ દી બોલી જ ન શકે કે મને ભગવાનની ઝાંખી થઈ છે. જો સમજે વહી પહેચાને. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? નાંતમ દેવા વિજાનંતી. કોઈ ન સમજી શકે, કોઈ સમજાવી ન શકે. તેથી શ્રદ્ધા અને વિશ્વાસથી ભરેલો એક માર્ગ એ છે ઈશ્વરનો માર્ગ. ભરોસો, બસ ઈશ્વર છે, ભગવાન છે. એટલું વિરાટ વિશ્વ છે તો વિશ્વનું સર્જન કરનારો કોઈ તો હોય ને, એને તો માનીએ આપણે. અવકાશ યાત્રીઓ અવકાશમાં જાય છે ને કહે છે કે અમે 50,000 પૃથ્વીના ફોટા પાડીને આકાશમાંથી આવ્યા છીએ, એમાં આપણી પૃથ્વી તો નાનામાં નાની છે. એટલી મોટી મોટી પૃથ્વીઓ આકાશની અંદર તરે છે. એક સૂર્યની અગણિત સૂર્યો છે, એટલી ગેલેક્સી છે. ક્યારેક ક્યારેક સમય કાઢીને આવું બધું ભણવું જોઈએ, ખગોળ અને ભૂગોળ, તો આપણને ખબર પડે કે કેટલો વિસ્તાર. અને ક્યારેક સમય કાઢીને સવારના બ્રહ્મ મુહૂર્તમાં અગાશી પર જઈને ખુલ્લા આકાશને જોવું જોઈએ. વ્યાપકતા આવશે. વૈષ્ણવ વાતે વ્યાપકતા વાતે વૈષ્ણવ વ્યાપકતા આવે. આપણે જોયું તો ગગનમાં બોલે ઓહો કેટલા તારાઓ, કેટલા નક્ષત્ર છે, કેવું કેટલું ગગન, કેટલું વિશાળતા છે. પણ આપણે તો 4 દિવાલની વચ્ચે ઉપર પંખો ફેર્યા કરે અને બસ પવન ખાધા કરીએ. ત્યારે સૃષ્ટિને માણવી જોઈએ, સૃષ્ટિને ક્યારેક સમજવી જોઈએ. તેથી ઈશ્વર પ્રત્યેનો કોઈ વાદ વિવાદ, કોઈ શબ્દ, કોઈ તર્ક કુતર્ક ન હોય. ઈશ્વર માટે એક જ શબ્દ છે નેતિ નેતિ. આપણે ગુજરાતી લોકો ગાય ને, આપણે બધા જ લોકો ગાય છે અને જગ જાહેર પંક્તિ છે. ભજનોમાં ગવાય, કીર્તનમાં ગવાય, સત્સંગમાં ગવાય. 5 બહેનો ભેગી થઈ તો પણ ગાતી હોય, પણ ગંભીરતા ન હોય. આ લોકભોગ્ય પંક્તિ છે, આપણને હવને આવડે છે અને આપણે સૌ સાથે ગાશે. મારે કહેવું પણ નહીં પડે, એટલો મને ભરોસો. સૌ ગુજરાતીને આ પંક્તિ કંઠસ્થ છે, જે પુરાણ અને વેદનો અર્ક ભરેલો છે. નેતિ નેતિ જા વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાચે છે. એવું કીધું, જ્યાં બ્રહ્મા રહે છે ત્યાં મારું ચિત્ત જવા ચાહે છે. જ્યાં વિષ્ણુ રહે છે ત્યાં મારું ચિત્ત જવા ચાહે છે. જ્યાં શંકર ભગવાન રહે છે ત્યાં મારું ચિત્ત જવા ચાહે છે. કેટલી ઊંડાણપૂર્વકની સમજણ છે. મારે ક્યાં જવું છે? તો કે વેદ જે તત્વને નેતિ નેતિ શબ્દોથી પોકારે છે ત્યાં મારે પહોંચવું છે. કેટલી મોટી વાત. વેદ પુરાણનો અર્થ ભર્યો, ગાય નાખીએ છીએ, પણ સૂઝ સમજણ ગંભીરતા નથી. તો આશા રાખું છું બહેનોનો અવાજ તો નીકળશે જ, પણ મારા પક્ષના માણસો, આ બધા ભાઈઓનો થોડોક જાડો અવાજ નીકળે.
સાથે ખાવાની મજા આવે, સાથે ગાવાની પણ મજા જ આવે. इसलिए સંગ સંગ બોલીએ અને સૌને કંઠસ્થ છે. સુંદર તમારો મધુર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. કથામાં પરમાત્માનું અસ્તિત્વ હોય, કથામાં ભગવાનની હાજરી હોય છે. તેથી આપણે કેટલો તાપ સહન કરીએ, કેટલી ગરમી સહન કરીએ, કેટલા આપણે બધાની વચ્ચે આમ સંકળાશમાં બેસીએ. આ એક તપ છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે. આપણને ઠીક છે મંડપમાં જગ્યા મળી ગઈ, મોટો ફાફડા જેવો પંખો ઉપર ફળે છે, અને કેટલા બહેનો ભાઈઓ છે થોડાક મોડા પડ્યા તો એ બધાએ મંડપની બહાર બેસવું પડે. તડકે બેઠા છે ઘણા બધા બહેનો. તેથી મંડપમાં જેને જગ્યા મળી તેને તો મને પ્રણામ. પણ મંડપની બહાર બેઠા છે એ બધા જ ભાઈઓ બહેનોને હું ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ હૃદયથી આપનો આદર, ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. કારણ કે બધા વહેલા આવી ગયા હોય એટલે પહેલાં પોતાની જગ્યાએ બેસી ગયા હોય. આપણે થોડાક મોડા પડીએ એટલે મંડપની બહાર. ભગવાનની દુનિયામાં પણ એવું જ છે બધું. એટલે મોડા ન પડવું, સમયસર બધું થવું જોઈએ. સમયનું માન કરીએ, સમયનું સન્માન કરીએ. આપણે કેટલા ભાઈઓ બહેનો બહાર બેઠા છે. આજે આખી રાત મંડપનું કામ ચાલ્યું. અંકિત બુટાણી મને કહેતા હતા કે મેં સવારે 6 વાગ્યા સુધી કામ કરતા હતા, મંડપો ઊભા કરવાનું. એટલા બીજા મંડપો બહાર એટલા ઊભા કર્યા છે. તમે ભગવાનની ઉપાસના કરો છો, ભગવાનની સાધના કરો છો. કથા કોઈ દી નિષ્ફળ જતી નથી. ચરિત્રમ દેવ દિવસે મહાદેવસે અપારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. ધર્મ અર્થ કામ અને મોક્ષ પૂર્ણ કરનારી આ ભગવાનની કથા છે. ભગવાનની કથા નિષ્ફળ ન જાય, હંમેશા ફળ આપે છે. કામના પૂર્ણ કરે, મનોકામના પૂર્ણ કરે. આ એક સાધના છે, આ એક ઉપાસના છે. તો આપણે સૌ ગાઈએ, અવાજ આપ સૌનો નીકળે, અહીં સુધી સંભળાય તે રીતે. साथ में मारू चितड़ू त्या जावा छे सारा जगમાં છે તું વસુ તારામાં શક્તિ આ સ્તુતિમાં આપણે એક ભૂલ કરીએ છીએ. આપણે છેલ્લી પંક્તિમાં એવું ગાઈ, ભોળા શંકર ભવદુખર. એવું નહીં કે એમ નહીં ગાવાનું. ભોળા શંકર ભવદુખ હારો એમ નહીં, ભોળા શંકરનું ભવદુખ હારો. આ શંકરદાન ગઢવીએ લખેલી છે. શંકરદાન ગઢવી બાપુ સારા લેખક અને કવિ, ચારણ સમાજમાં થયા. એમને અસાધ્ય કાંઈ રોગ થયો હતો. રોગ તેને સારો થતો નહીં હતો. કેટલી દવા, કેટલી ઔષધિ, છતાં પણ બીમારીમાં કંઈ ફરક જ ન પડે. અને ચારણ તો મહાદેવને બહુ જ માને. તેથી મહાદેવને સામે પછી આંસુ પાડતા પાડતા આ સ્તુતિનું ગાયન કર્યું અને એમને વિનંતી કરે કે મને આ રોગમાંથી મુક્ત કરો, મને દુઃખમાંથી મુક્ત કરો. અને બહુ દિલથી કહું છું, શરીરના રોગો તો ઠીક છે, ભવરોગમાંથી મુક્ત કરનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી ખૂબ મહાદેવની સાધના કરો, ખૂબ મહાદેવની સાધના કરો. બધા જ રોગોમાંથી મુક્ત કરનારા શંકર છે, મહાદેવ છે. આપણે બોલીએ ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. દરેક કર્મોના બંધનમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. એક જન્મને જન્મ જન્માંતરના પાપ કર્મોથી મુક્ત કરનારા મહાદેવ છે. શિવજીના એક નામમાં જે સામર્થ્ય છે ને, પાપને બાળીને ભસ્મ કરવાનું,
એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. આટલું સામર્થ્ય ભગવાન મહાદેવના એક નામમાં છે. જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત મહાદેવ કરે છે. એક લિંગાષ્ટકની એક પંક્તિ છે, એની અંદર સ્પષ્ટ વચન આપ્યું કે જેટલા તમારા સંચિત પાપો છે, સંચિત એટલે સંઘરેલા પાપો, જન્મ જન્માંતરના પાપો બધા હોય, પાપ સ્ટોક હોય ને આપણો, કેટલા જન્મમાં કર્યું, કેટલું કર્યું હોય આપણે, અને દરેક સંચિત પાપોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. આ પંક્તિ લિંગાષ્ટકની છે, વચ્ચેથી ઉપાડું છું. સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. ઓ સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. જન્મ જન્માંતરના પાપ કર્મોથી મુક્ત કરનારા મહાદેવ છે. એક વાત કહું, સૌ વક્તાઓ એમ કહે કે કર્મના તો ફળ ભોગવવા જ પડે, જેવા કર્મો કરી તેવું જીવનમાં ભોગવવું પડે. કર્મના બંધનમાંથી કોઈ મુક્ત ન કરી શકે, પણ હું હૃદયથી કહું છું, મારો મહાદેવ કર્મના બંધનમાંથી મુક્ત કરી શકે છે. જન્મ જન્માંતરના દુઃખોમાંથી મુક્ત કરે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ. જન્મ મૃત્યુ, બીજી વાત, જન્મને મૃત્યુના ફેરામાંથી કોઈ મુક્ત ન કરી શકે. જન્મને મૃત્યુના ફેરામાંથી મુક્ત થવું હોય તો જે જન્મને મૃત્યુથી પાર છે એમનું જ ભજન કરવું પડે. અને જન્મને મૃત્યુથી પાર એક જ આપણા ભગવાન છે, જેને આપણે મહાદેવ કહીએ છીએ. જન્મ મૃત્યુ જરા, જરા એટલે શું? વૃદ્ધવસ્થા. બહુ દિલથી કહું છું, સાચા હૃદયથી જે મહાદેવને સમર્પિત થાય ને એના જીવનમાં વૃદ્ધવસ્થા ન આવે. ભલે તેનું શરીર થોડું જીર્ણ થાય, પણ વૃદ્ધવસ્થાના એ માણસ વૃદ્ધ ન બને. વચન આપ્યું છે, જન્મ મૃત્યુ જરા, તે જર્જરિત ન બને. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, કર્મના બધા જ બંધનોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. મુક્તિનો દેવતા મહાદેવ છે. બંધે સે બંધે મિલા છોડાની કા ક્યાં ઉપાય, કર સેવા નિર્બંધ કી તો પલ ભર મેં છોડાય. ભગવાન સ્વયં મુક્ત છે, તેથી મુક્તિના દાતા છે. તેથી જેને મુક્તિની ઝંખના હોય તેને ભગવાનનું ભજન કરવું પડે. મુક્તિ એટલે કોઈ બંધન નહીં, મુક્તિ એટલે સ્વતંત્રતા. મુક્ત આત્મા દેવલોકમાં, દેવીલોકમાં, બ્રહ્મલોકમાં, વિષ્ણુલોકમાં, વૈકુંઠ લોકમાં, ઇન્દ્રલોકમાં, શિવલોકમાં, દરેક લોકમાં વિચરણ કરી શકે છે. તેને મુક્ત આત્મા કહેવાય. મુક્ત આત્મા જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. એને મુક્ત આત્મા કહેવાય. મુક્ત આત્મા એટલે બંધન નહીં, છુટકારો, સ્વતંત્રતા, પરતંત્રતા નહીં. એ મહાદેવ છે. તેથી લગભગ આપણે આ શંભુ શરણે પડી ગાઈએ એની અંદર લગભગ બધા એમ જ ગાય, ભોળા શંકર ભવ દુઃખરો. ભોળા શંકર ભવ દુઃખરો એમ નથી ગાવાનું. શું ગાવાનું છે? ભોળા શંકરનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકરનું કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન
કાળો ગર્વ સદા ભક્તિ દયા કરી શિવતર શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ દયા કરી શિવતર નિરાકાર બ્રહ્મમાંથી પ્રગટ થયેલા આદિશિવ આદ્ય શક્તિ. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ દેવ નહીં, ઘનઘોર અંધકારમાં સ્વયંભૂ પ્રકાશિત ભગવાન શિવ અને શક્તિ પ્રગટ થયા છે. તો શિવના રૂપની કલ્પના કેવી કરી? તો કે શિષ્ય મંદાકિની ધાર્ય, શિષ્ય મંદાકિની ધાર્ય ભાલચંદ્ર ત્રિલોચન પંચગ્રહ પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિશુલ ધૂપ. આવા ભગવાનની એક કલ્પના કરી. ભગવાનનું રૂપ કેવું હતું કે આવું છે. શિષ્ય મંદાકિની ધાર્ય, મસ્તક પર જટા છે, જટામાંથી ગંગા વહે છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્ર છે, આયુધો ધારણ કરેલા છે, મૃગચર્મ ધારણ. આવા દિવ્ય સ્વરૂપધારી ભગવાન મહાદેવ સ્વયં અવતરિત થયા છે. આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, શિવ અને શક્તિ, અને શિવ અને શક્તિનો વિસ્તાર સ્વયંભૂ પ્રકાશિત, કોઈ અન્યના પ્રકાશથી પ્રકાશિત નથી, પોતાનો સ્વયંભૂ પ્રકાશ છે. કેવો પ્રકાશ? કરોડો સૂર્યો સમાન પ્રકાશ. ધ્યાન દીજીએ. બુદ્ધિજીવી માણસને પ્રશ્ન એ થાય કે કરોડો સૂર્ય સમાન પ્રકાશ હોય તો માણસ મળીને ભસ્મ નથી, એક સૂર્ય પ્રકાશમાં રહી શકતા નથી. તો કરોડો સૂર્યનો પ્રકાશ હોય તેમાં કઈ રીતે રહી શકાય? તો બ્રહ્મા, ભગવાન શિવ અને શક્તિ, અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા વૈષ્ણવાતી વ્યાપકતાવાતે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. અને શિવ અને શક્તિ વિષ્ણુ ભગવાનને તપસ્યા કરવાનું કહ્યું. દેવતાએ 12,000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાનને તપ કર્યું. ભગવાન વિષ્ણુના અંગમાંથી જલધારાઓ પ્રગટ થાય છે. પૂરું જગત આ જલથી ભરાઈ જાય છે. વિષ્ણુ ભગવાન નેત્ર ખોલે છે, જલમાં શયન કરે છે, અને તેની નાભીમાંથી કમલ પ્રગટ થાય છે. એમાં એક દિવ્ય પુરુષને પ્રગટ કરે છે, જેમને પ્રશ્ન થયો કે હું કોણ છું. આ દુનિયાનો પહેલો પ્રશ્ન છે, હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરવા લાગે છે. બસ એક જ પ્રશ્ન સતાવે છે, ખરેખર હું કોણ છું. અને આકાશવાણી થાય છે, તમે કોણ છો એ જાણવા માટે તપ કરો. હું કોણ છું. અને ખૂબ યાદ રાખજો, આપણી સનાતની પરંપરામાં ઈશ્વરને જાણવાની વાત નથી, સ્વને જાણવાની વાત છે. ઈશ્વરને શોધવા જશું તો ક્યાં શોધવા જશું? આપણી જાતને આપણે શોધી લઈશું તો બધું શોધાઈ જશું. તમને ખબર હોય તો જૂની ભજનની પંક્તિ છે, એમાં એવું નથી કહ્યું ઈશ્વરને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે. એમાં શું કહ્યું? આત્માને ઓળખા વિના. જ્યાં સુધી આપણી જાતને આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી ઈશ્વર આપણાથી દૂર છે. આખું ભજન તો નહીં ગાવ, એક પંક્તિ સંભળાવો. દેશી ભજન છે. આવા ભજનો હવે સાંભળવા પણ ઓછા મળે છે. અને સૌ મારા દાદાઓને, માળીઓને આ બધાને ભજન આવડતા હોય છે. એક પંક્તિ ગાવ. એવા આત્માને ઓળખ્યા વિના રે તે ભવના ફેરા નહીં તો માટે. કોઈ જગ્યાએ આખા ભજનમાંથી કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં માટે. ખરેખર એવું કહેવું જોઈએ ને કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં માટે. પણ શું કહ્યું?
સાથે ગાઈએ આપણે બધા, તમારો પણ અવાજ નીકળે ભાવથી. એવા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવનાસી નહીં તો મટે. તો પ્રશ્ન એ થાય, આ ભ્રમણા એટલે શું? ભ્રમણા એટલે જે ખરેખર આપણું નથી અને આપણું માનીને બેસી ગયા છે એ ભ્રમણા. મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા ધનપતિઓ, મોટા મોટા રાજાઓ બધા જ બસ ખૂબ ભસ્મ થઈને શમશાનમાં પડ્યા છે. બધી વિદવત્તા, બધું સામ્રાજ્ય, બધું જ આ ભસ્મના ઢગલામાં છે. તેથી શંકરજી અંગ ઉપર ભસ્મ લગાવેલું છે. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન. ભગવાન શિવજીવો અનુભવ કોની પાસે? જ્યાં ન પોગે રવિ વહાં પોગે કવિ, જ્યાં ન પોગે કવિ વહાં પહોંચે અનુભવી. મહાદેવ જેવા અનુભવી કોણ? નિરંતર 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 દેવતા છે, એમનો અનુભવ છે. કેવો અનુભવ છે? સત્કર્મ, પુણ્યકર્મ, દાન, ધર્મ, ભજન એ જ આપણી મૂડી છે. ખૂબ કમાવું જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ. આળસને પડીકું વાળીને દરિયામાં ફેંકી દેવી જોઈએ. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. પુરુષાર્થી હોય, મહેનતુ હોય, લક્ષ્યહીન જીવન ભટકને કે સમાન. આળસ શેતાનનું ઘર છે, આળસ ભૂતનું કારખાનું છે. જે માણસો ખૂબ મોટા માણસ બન્યા હોય ને તેના પાયામાં મહેનત અને પુરુષાર્થ, લગન તેનું લક્ષ્ય હોય છે. પણ સફળ પુરુષોના દુઃખને કોણ જાણે? કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ વિહોણું જીવન એ જીવવા લાયક પણ ન હોય. મહેનત કરવી પડે, ખૂબ મહેનત કરવી, ખૂબ પુરુષાર્થ કરવો પડે, ચારો તરફથી સાવધાન રહેવું પડે છે. એક વાત કહું, ગરીબ પરિવારમાં જન્મ મળવો એક પ્રાકૃતિક ઘટના છે. ગરીબ પરિવારમાં જન્મ મળવો એ પ્રાકૃતિક ઘટના છે. પણ એ જ ગરીબાઈમાં મરવું તેના ગુનેગાર આપણે છીએ. એ જ ગરીબાઈમાં મરી જવું એના ગુનેગાર આપણે છે. કઠોર પુરુષાર્થ ભાગ્યને ખોલવાની સુવર્ણ ચાવી છે. યોગ્ય દિશામાં પુરુષાર્થ, બુદ્ધિ સાથે પુરુષાર્થ, પવિત્રતા સાથેનો પુરુષાર્થ. આજની તો કાલ ભગવાન કૃપા કરે છે. અને દરેક યુવાનોએ પોતાની 35 વર્ષની ઉંમરમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવી લેવું જોઈએ. ભલે પૈસા થોડાક ઓછા મળે પણ પ્રતિષ્ઠા તો ભરપૂર હોવી જોઈએ. 35ની તો 40, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા. 40 વર્ષે તમારી પાસે પૈસા પણ હોવો જોઈએ ને પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. પછી 60 તો બુદ્ધિ નાઠે. 60 વર્ષ પછી શું કરવાનું? ભલે પૈસા ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો ભરપૂર હોવી જોઈએ. 5 માણસોમાં આપણું માન હોવું જોઈએ, 5 માણસોમાં આપણું સન્માન હોવું જોઈએ. એવું પ્રતિભાશાળી, પ્રભાવશાળી જીવન આપણું હોવું જોઈએ. આમ જઈને 5 માણસો બેઠા તો ઊભા થઈ જાય અને કહે અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. આને જીવન કહેવાય. અમારા આત્માના સરસ્વતી કહે કે તમને હેરીનું કૂતરું ઓળખતું ન હોય તો પછી જીવવાનો કોઈ અધિકાર જ નથી.
હેરીનું કૂતરું જો આપણને ઓળખતું ન હોય તો વાત પૂરી થઈ ગઈ ને. હેરીમાં આવીએ તો કૂતરું પણ આપણને જોઈને પૂંછડી પટપટાવવું જોઈએ, આવકાર આપવું જોઈએ આપણને. આને જીવન કહેવાય. આ તો કેવું જીવન? 5 માણસો બેઠા અને જાય તો ઊભા જ થાય, પણ ઊભા થઈને વ્યા જાય કે આ ક્યાં આવી પડ્યો. આને જીવન ન કહેવાય. પ્રતિભાશાળી, પ્રભાવશાળી. તેથી ભગવાનનો અનુભવ છે યુગો યુગોનો, કે મારો અનુભવ છે સત હરિભજન જગત સબ સપના. જગત એક સપન જેવું છે. પેલી રાત્રિમાં આપણને સપના આવે, આંખ બંધ હોય એટલે સપના સાચું માનીએ, અને એ સપનામાંથી આંખ ખુલી જાય એટલે સપનાને જૂઠું માનીએ. જીવનમાં પણ એવું જ છે. જ્યારે આંખ ખુલી જાય ત્યારે જીવન પણ જૂઠું લાગે છે, પણ આંખ ખોલવાનો જ્યારે સમય આવે છે તો આંખ બંધ કરવાનો સમય થઈ ગયો હોય છે. જ્યાં સમજણ આવે ત્યાં તો બધું આખું પૂરું થયું હોય છે. મોટા મોટા ધનપતિ, મોટા મોટા જ્ઞાની, મોટા મોટા સંપત્તિવાળા માણસોના અંતે તો દિવાલે ફોટા લટકાય છે, એનાથી વધારે કાંઈ થતું નથી. તેથી ભ્રમણા જે આપણું નથી એ આપણું માનીએ બેઠા છે. આંખ બંધ થતા દુનિયામાં આપણું કોઈ નથી, આપણે કોઈના નથી, અને આપણું પણ કાંઈ નથી. એકદમ સત્યમ સત્યમ ન સંશય. એટલા માટે તો ભગવાન શિવજી અંગ પર ભસ્મ લગન શમશાન ઈશ્વા કીડા સમરહર પીશાચા સહચરા સીતા ભસ્મ લેપ. ભગવાન શિવજીએ શમશાનના ભસ્મનો લેપ શા માટે કર્યો? એટલે લેપન કર્યું કે માનવ લુલુપતા છોડ. ભગવાને તને સામર્થ્ય આપ્યું છે તો કાંઈ કર. સ્મશાનેશ્વર ક્રીડા સ્મરહર પીશાચા સહચરા ચિતા અમંગલમ શીલમ તવતુ નામેવમખિલમ તથાપિ સ્મરતુ વરદ પરમં મંગલમસી વરદ પરમં મંગલમસી. એવા ભગવાન શિવ છે. તો આખા ભજનમાં એક જ વાત કરી, ભવના ફેરા નહીં મળે, નહીં મટે, નહીં મટે, નહીં મટે. નહીં મટે એટલે નહીં જ મટે. તો પછી સાધુએ પૂછ્યું કે તો કેવી રીતે આ ભવના ફેરા મટે? એ તો કયો. બધી પંક્તિમાં એક જ હરખું કહ્યું, ભાઈ ભવના ફેરા નહીં મટે, ભવના ફેરા નહીં ટળે, નહીં ટળે. તો પછી એ તો યુક્તિ બતાવો કે ભવના ફેરા કેમ ટળે ભાઈ. એ છેલ્લી પંક્તિમાં જવાબ છે. આખા ભજનનો સાર છે, ભજનનો પ્રાણ છે. અંતિમ પંક્તિ એક જ. ગુરુના પ્રતાપે તો જગતનો પહેલો પ્રશ્ન, હું કોણ, હું કોણ? આકાશવાણી થઈ. આ બધું જાણવું હોય તો તમે તપ કરો. કમલોદ કમલ ઉપર તપ કરે છે. તપના પ્રભાવથી તેની સામે આદિ પુરુષ, આદિ પ્રકૃતિનું પ્રાગટ્ય થાય, જેને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. અને શિવ અને શક્તિ કહે છે ભગવાન વિષ્ણુને નાભીમાંથી કમલ પ્રગટ થયું. ભગવાન વિષ્ણુનું નામ પદ્મનાભ છે. તમારું પહેલું નામ કમલોદ પદ્મ જ રહેશે. બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટ થયેલા, તેથી તમારું નામ બ્રહ્મા રહેશે. અમે તમને જગત સર્જન કરવાની શક્તિ પ્રદાન કરીએ છીએ. ભગવાન શિવ અને શક્તિએ બ્રહ્મમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજીને જગત સર્જનની શક્તિ આપી છે.
અને બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. પહેલી તો દેવતાએ સૃષ્ટિ બનાવી, પછી માનવ સૃષ્ટિ બનાવી, પછી દાનવ સૃષ્ટિ બનાવી, પછી ભૂતાદી સૃષ્ટિ બનાવી, પછી તો વનસ્પતિ સૃષ્ટિ, જલચર, નભચર, ભૂચર, બધું જ 8 પ્રકારે જગતનું સર્જન કર્યું. આવું સુંદર વિસ્તૃત વર્ણન શિવપુરાણ ગ્રંથમાં કર્યું. પણ બ્રહ્માજી સર્જન કરતા કરતા ત્રાહિમામ થયા કે ક્યાં સુધી આ બધું સર્જન કર્યા કરું, કોઈ આર્કિટેક્ટ નહીં, કોઈ ડિઝાઇનર નહીં, બધું બ્રહ્માએ કરવાનું, બધું જ બ્રહ્માએ કરવાનું. આ બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા થોડા છે? જેને જગતનું સુંદર સર્જન કર્યું છે એ બ્રહ્માજી છે. રોજ બ્રહ્મા વિષ્ણુ મહેશને યાદ કરવા જોઈએ, જે આપણા મૂળ દેવતા છે. પછી તો અનેક અવતારોના સંપ્રદાયો બધું જ પ્રગટ થયું, પણ પહેલા તો બ્રહ્માજી. જગતનું સર્જન કરતા બ્રહ્માજી ત્રાહિમામ થાય છે. બ્રહ્માજી રુદન કરે છે અને બ્રહ્માના રુદન દ્વારા ભગવાન આદિદેવ પરમપિતા પરમાત્મા બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થાય છે, જેને આપણે રુદ્ર કહીએ છીએ. બ્રહ્મા કયા કારણથી રુદન છે? તમારા રુદનથી આપના હૃદયમાંથી પ્રગટ થયેલો હું સ્વયં શિવ, મારું નામ રુદ્ર રહેશે. બીજાના દુઃખને જોઈને મારું હૃદય દ્રવિત બની જશે, તેથી હું રુદ્ર રહીશ. કહો આપ, ભગવાન જગતનું સર્જન કઈ રીતે હું સંભાળી શકું? ક્યાં સુધી આ બધું સર્જન કરતો રહું? એવી મને કોઈ યુક્તિ આપો કે જગતનું સર્જન કાર્ય સરળ બને. રુદ્રદેવ બ્રહ્માજીને કહે છે કે મારા રૂપનું દર્શન કરો. જ્યારે બ્રહ્માજી રુદ્રદેવને આમ નિહાળે છે ત્યારે રુદ્રદેવનું રૂપ અર્ધનારીશ રૂપ દેખાય છે. અર્ધાંગમાં પુરુષ છે, અર્ધાંગમાં નારી છે. બ્રહ્માજી સ્વયં કહે છે તમે તો અર્ધાંગમાં પુરુષ અને નારી જેવા દેખાવ છો. રુદ્રદેવ કહે છે આ મારા રૂપનું નામ છે અર્ધનારેશ્વર, અર્ધનારીશ્વર. અર્ધાંગમાં નારી છું તે અર્ધનારીશ્વર, અર્ધનારેશ્વર. ભગવાન આપણને શું કહેવા માગો છો? રુદ્રદેવ કહે છે બ્રહ્મા, જગતનું સર્જન કાર્ય સરળ બનાવવા માટે તમે એક અંગમાંથી પુરુષનું સર્જન કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો અને સુંદર સૃષ્ટિનું સર્જન થશે. અને બ્રહ્માજીએ એક પુરુષ અને નારી મનુ શત્રુપાનું વર્ણન કર્યું. મનુસ્મૃતિનું ગાયન થયું કે માણસના ધર્મો ક્યાં છે, માણસે કઈ રીતે રહેવું જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવી રીતે તેનો વ્યવહાર હોવો જોઈએ. મનુસ્મૃતિ, મનુ મહારાજ અને શત્રુપા. સુંદર જગતનું સર્જન થતા સ્વયં ભગવાન રુદ્રદેવ કહે છે બ્રહ્મા, તમે જે જગતનું સર્જન કર્યું છે એમાં તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. સુખ અને દુઃખનું કારણ તેના કર્મો રહેશે અને કર્મોના બંધનમાંથી કોઈ મુક્ત નહીં કરી શકે. મારું જે ભજન કરશે કર્મોના બંધનમાંથી મુક્ત થશે. તેથી આપણે ત્રિદેવતાઓ ભેગા મળી સુંદર જગતને આપણે સંભાળીએ. એ બ્રહ્મા, તમે જગતનું સર્જન કર્યું છે તેથી તમે જગતના સર્જનના દેવતા કહેવાશો. તમે જે જગતનું સર્જન કર્યું તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે, તેથી વિષ્ણુ ભગવાન વિશંભર કહેવાશે. અને સુંદર જગતનું સંચાલન આપણે ત્રણેય દેવતાઓ ભેગા મળીને કરશું. રુદ્રદેવ, આપનું કાર્ય કયું રહેશે? ત્યારે રુદ્રદેવ કહે છે હું જગતની રક્ષા કરીશ. તો બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, રુદ્રદેવ જગતની રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ આપવું, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ, શિવની એક ચેતના છે ભગવાન શંકર. આ ત્રિદેવતાઓ ભેગા મળીને સુંદર જગતને સંભાળે છે. બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાતા છે, વિષ્ણુ ભગવાન સતોગુણના અધિષ્ઠાતા છે, રુદ્ર દેવતા તમોગુણના અધિષ્ઠાતા છે. તેથી જેને જીવનમાં સફળ થવું હોય એને ત્રણે ગુણનો સરખી રીતે સદુપયોગ કરતા આવડે એ જીવનમાં સફળ થાય. આપણામાં રજોગુણ પણ આવશ્યક છે, આપણામાં સતોગુણ પણ જરૂરી છે અને તમોગુણ પણ જરૂરી છે. ત્રણે ગુણોનો સમાન અંતરે જેને જીવનમાં પ્રયોગ કરતા આવડી જાય એ માણસ કોઈ પણ ક્ષેત્રમાં સંપૂર્ણપણે સફળ થાય. કોઈના લગ્ન પ્રસંગમાં પાર્ટી ફંક્શનમાં ગયા ત્યાં આપણે રજોગુણી રહેવું પડે ને. અહીં કથામાં બેઠે તો સતોગુણી બની ગયા. આપણે હાથમાં માળા હોય, માથામાં તિલક હોય, ભગવાનને યાદ કરતા હોય, સતોગુણી બની ગયા. અને ક્યાંક હક જમાવવો હોય ત્યાં તમોગુણી બની જવું પડે છે. આપણા જે માટે વાત કરવી હોય ને ખરેખર સાચું છે કેવું હોય તો તમોગુણનો ઉપયોગ કરવો પડે. આ શરીર કેવી રીતે ચાલે? વાત, પિત્ત અને કફ દ્વારા. આ ત્રણમાંથી એક બગડે તો માણસ બીમાર પડે.
વાત પણ જરૂરી છે, પિત્ત પણ જરૂર છે, ને કફ પણ જરૂર છે. આમાંથી ત્રણેયનું જો સમતોલન વિખાઈ જાય તો એ જ સમયે માણસ બીમાર પડે. લેબોરેટરી કરવા જેમ શું જોવે છે? આ જોવે કે ત્રણેય બરાબર છે, આમાં કોનું ઊંચા નીચું થઈ ગયું છે, વાત પિત્ત કફ, તો શરીર તંદુરસ્ત રહે. તો વ્યવહાર તંદુરસ્ત રાખવો હોય તો રજોગુણ પણ જરૂરી છે, સતોગુણ પણ જરૂરી છે, અને તમોગુણ પણ જરૂરી છે. અને શરીરને તંદુરસ્ત રાખવું હોય તો વાત અને પિત્ત અને કફનું સમતોલન જોઈએ. કફ વગર પણ શરીર તંદુરસ્ત ન રહે. શરીર હવા વગર, વાયુ વગર ન ચાલે, પાણી વગર ન ચાલે. ત્રણે ત્રણ ગુણ સમાન અંતર હોય તો માણસ તંદુરસ્ત છે.